નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો. આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, સ્વાગત કરું છું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના ગુજરાતના બપોરના સમાચાર છે મિત્રો. આંગણવાડી બહેનોને માનવ વેતનને લઈને સામે આવી મહત્ત્વની જાણકારી. તો વાત કરીએ મિત્રો, આંગણવાડી બહેનોની માનદ વેતન લઈને આવી એક અગત્યની માહિતી અને એક મહત્ત્વની જાણકારી છે. તો બહેનો, શું છે મહત્ત્વની જાણકારી તે જાણવા માટે આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. તો વાત કરીએ મિત્રો, ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો માટે હાલમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો મુદ્દો એટલે માનદ વેતનમાં વધારો. તો કેન્દ્ર સરકારના અગાઉ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો માનદ વેતન વધારોમાં જાહેર કરવામાં આવ્યો હતો, જેનો આધાર વિવિધ રાજ્યોમાં પણ વધારાની માંગ ઉઠી છે. તમે જાણો છો મિત્રો, 11 જૂન 2026 સુધી ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી બહેનો માટે કોઈ નવો સત્તાવાર પગાર વધારો અથવા તો વિશેષ જીઆર જાહેર થવાની વિશ્વસનીય માહિતી મળી નથી. તો મિત્રો, તમે જાણો છો આજ દિન સુધી પણ 7/7/2026 સુધી પણ ગુજરાત સરકાર દ્વારા આના વિશે કોઈ અપડેટ આપવામાં આવી નથી. તો કેન્દ્રિત થયેલા મુદ્દાઓની વાત કરીએ તો સૌથી પહેલાં માનવ વેતન વધુ વધારો કરવાની માંગ, ત્યારબાદ આંગણવાડી કેન્દ્રોમાં સુવિધા અને ડિજિટલ કામગીરીને મજબૂત બનાવવાની પ્રયાસો, ત્યારબાદ પોષણ અભિયાન અને માતા બાળ સંભાળ આરોગ્ય કામગીરી, આંગણવાડી બહેનોને વધતી જતી જવાબદારી, ત્યારબાદ ભરતી અને ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા. આ અંગે સમાંતરી અપડેટ સામે વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્યની તમામ આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો માટે આજે મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યો છું મિત્રો. આંગણવાડી વિભાગ સાથે જોડાયેલો છો તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે આપણે તાજેતરના મહત્ત્વના અપડેટ વિશે વાત કરીશું. તાજેતરમાં આંગણવાડી બહેનો દ્વારા માનદ વેતન વધારો, કામના વધતા ભાડા અને ડિજિટલ કામગીરી સંબંધિત વિવિધ માગણી ઉઠાવવામાં આવી છે. તો અનેક જિલ્લાઓમાં આંગણવાડી બહેનોએ ઓનલાઈન કામગીરીના પ્રશ્નો, મોબાઈલ ફોનની અસર અને વેતન વધારાની માંગ સાથે રજૂઆત પણ કરી છે. તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026ના બજેટમાં નવી આંગણવાડી ઇમારતો અને સુવિધાઓ માટે અંદાજ ₹360 કરોડની જોગવાઈ કરી છે. આ પગલાંથી રાજ્યની આંગણવાડી કેન્દ્રોની સુવિધા વધુ મજબૂત બનાવવાની આશા છે. તો આંગણવાડી બહેનો માટે એક રાહતના સમાચાર આવે છે કે રાજ્ય સરકારે રાશન પરિવાર માટે થતા ખર્ચની જવાબદારી સ્વીકારી છે. તો હવે અનાજ અને પોષણ સામગ્રી લાવવા માટે બહેનો પોતાના ખિસ્સાઓમાંથી ખર્ચ કરવો નહીં પડે. તો સરકાર દ્વારા માસિક ₹200 અને વાર્ષિક વધુમાં વધુ ₹2400 સુધી સહાય આપવામાં આવશે. આ વર્ષોથી આંગણવાડી બહેનો એક મોટી રાહત મળી છે મિત્રો. તમને વધુ સારા માનદ વેતન અને કર્મચારી તરીકે લાભો મળે તો આ સંદર્ભમાં અગાઉ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ મહત્ત્વનું અવલોકનો કરવામાં આવ્યા હતા, જેના કારણે આંગણવાડી કર્મચારી હક્કો અંગે ચર્ચા થઈ છે મિત્રો. ત્યારબાદ સોશિયલ મીડિયા અને કેટલાક વિડીયો પ્લેટફોર્મ પર અગાઉ જે સોશિયલ મીડિયા તમે જાણો છો મિત્રો, પહેલાં પણ વધારા અંગે દાવો થઈ રહ્યા છે, પરંતુ સત્તાવાર જાહેરાત આવે ત્યાં સુધી કોઈ પણ માહિતી પર સંપૂર્ણ વિશ્વાસ કરતા પહેલાં સરકાર અધિકૃત પરિપત્ર રાહ જોવી જરૂરી છે મિત્રો. તો આંગણવાડી બહેનો માટે આગામી સમયમર્યાદા અને વેતન ભરતી સેવા લાભો અને ડિજિટલ સુવિધા લઈને વધુ નિર્ણય આવી શકે છે. તેથી તમામ બહેનોને વિનંતી છે કે તે માત્ર સત્તાવાર માહિતી પર જ આધાર રાખે. જો તમે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અથવા તમારા પરિવારમાં કોઈ પણ હોય તો માહિતી અન્ય બહેનો સુધી પહોંચાડો. વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી લેજો મિત્રો. આપણી આ ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આંગણવાડીને લગતા જ માહિતી અપલોડ કરવામાં આવશે. તો હાલમાં આજ દિન સુધી આંગણવાડી પગાર વધારો બાબતે ગુજરાત રાજ્ય સરકાર એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આના વિશે કોઈ પણ અપડેટ આપવામાં આવી નથી. તો મિત્રો, હાલમાં ગુજરાતના હરેક જિલ્લામાં આંગણવાડી બહેનો પોતાના વિવિધ પ્રશ્નો લઈને રજૂઆત કરી રહી છે, પરંતુ જુલાઈ મહિનો ચાલુ છે મિત્રો. જુલાઈ મહિનાની આજ તારીખ 7/7/2026 હજુ સુધી તો મિત્રો કોઈ અપડેટ આપવામાં આવી નથી. તો જ્યારે કોઈ પણ અપડેટ આપવામાં આવશે તો આપણી આ ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલ પર માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.